નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સબ સાહુણમ એસો પંચ નમોકારો સબ ભાવ પણાસણ મંગલાણમ ચ સભ્યસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં તથા ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક કોટી કોટી અભિરામ બંધન. જય જિનેન્દ્ર. તારીખ 23/5/25 આગમ પ્રવચન. આજના આપણા પ્રવચનનો વિષય છે 12 ભાવના. આજના આપણા પ્રવચનનો વિષય છે 12 ભાવના. પ્રવચનનો વિષય છે કર્મબંધ ન થાય તેના ઉપાયો. આજનો વિષય બહુ અગત્યનો છે, જે ઘણું બધું આપણને કહી જાય છે, ઘણું બધું શીખવાડી જાય છે. જો એને આપણે બરાબર સમજી લઈએ તો પછી આપણું આત્મકલ્યાણ બહુ નજીક છે. 12 ભાવનાને સમજો. એનું જો જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય, એની સમજ જો બરાબર પડી જાય અને એ 12 ભાવનાને પ્રસંગે હાજર કરવાની કળા જો આવડી જાય તો આત્મકલ્યાણ દૂર નથી. થોડામાં ઘણું કહી દે છે. 12 ભાવનાની અંદર ભગવાન આપણને થોડાની અંદર ઘણું બધું કહી દે છે. આટલું ઇનફ છે, તમે આટલું જ્ઞાન પ્રાપ્ત કરો. 12 ભાવનાનું જ્ઞાન પ્રાપ્ત કરો. બીજું બધું હમણાં સાઈડ ઉપર રાખો. તમે 12 ભાવનાને મગજમાં બેસાડો. જીવન જીવતા જીવતા 12 ભાવનાને યાદ રાખો તો તમારું જીવન બહુ સુંદર બનશે. ધર્મની પણ પ્રાપ્તિ થશે અને આત્મવિકાસના માર્ગે તમે આગળ વધી શકશો. 12 ભાવના. એ 12 ભાવના ઉપર આજે આપણે વિચાર કરીશું. આ 12 ભાવનાના જ્ઞાનથી આપણને 2 ફાયદા થાય છે. આ 12 ભાવનાના જ્ઞાનથી આપણને 2 ફાયદા થાય છે, 2 લાભ થાય છે. નંબર 1, આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ પણ પાછું સંક્ષિપ્તમાં. નંબર 1, આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ પણ સંક્ષિપ્તમાં.
અને બીજા નંબરનો લાભ આપણને વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. આપણને વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે એ બીજો લાભ. 12 ભાવનાથી આપણને બે લાભ થાય છે. એક સાચું જ્ઞાન બહુ શોર્ટમાં સમજવા મળે છે અને બીજો લાભ આપણને વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે, એટલે કે રિયાલિટીનો ખ્યાલ આવે છે. 12 ભાવના આજના આપણા પ્રવચનનો વિષય છે 12 ભાવના. કર્મબંધ ન થાય એના ઉપાયો. હવે નવો કર્મબંધ ન થાય એના ઉપાયો આપણે વિચારવાના છે. ન્યૂ કર્મ એડ ન કરો. જો તમારે મોક્ષે જવું છે તો તમે ન્યૂ કર્મ, નવા કર્મ હવે તમે એડ ન કરો અને જૂના કર્મને તમે વોશ કરો. તમે મુક્ત થઈ જશો. પહેલું કામ ન્યૂ કર્મને સ્ટોપ કરવાના છે. નવા કર્મનો બંધ અટકાવવાનો છે. જો નવા કર્મ આવ્યા જ કરશે, કર્મ બંધ થયા જ કરશે, તો આપણે બંધાતા જઈશું. આપણો ક્યારેય મોક્ષ થશે નહીં. કર્મ બંધ ન થાય એના ઉપાયો. કર્મ બંધ ન થાય એના ઉપાયો આપણને 12 ભાવના સમજાવે છે. એ 12 ભાવનાના નામ. એ 12 ભાવના કઈ છે અને એ 12 ભાવના કોણે ભાવી એના દ્રષ્ટાંત બંને આજે આપણે જોઈશું. 12 ભાવના અને એના 12 દ્રષ્ટાંત. 12 ભાવના કઈ કઈ? તો પહેલી ભાવના છે, પહેલી ભાવના અનિત્ય ભાવના. બીજી ભાવના છે અસરણ ભાવના. બીજી ભાવના અસરણ ભાવના. ત્રીજી ભાવના એકત્વ ભાવના. ત્રીજી ભાવના એકત્વ ભાવના. ચોથી ભાવના, ત્રીજી ભાવના સંસાર ભાવના અને ચોથી ભાવના એકત્વ ભાવના. ફરીથી ત્રીજી ભાવના સંસાર ભાવના અને ચોથી ભાવના એકત્વ ભાવના. પાંચમી ભાવના અન્યત્વ ભાવના. પાંચમી ભાવના છે અન્યત્વ ભાવના. છઠ્ઠી ભાવના અસુચિ ભાવના. છઠ્ઠી ભાવના અસુચિ ભાવના. સાતમી ભાવના આશ્રવ ભાવના. સાતમી ભાવના આશ્રવ ભાવના. આઠમી ભાવના સંવર ભાવના. આઠમી ભાવના સંવર ભાવના. નવમી ભાવના નિર્જરા ભાવના.
નવમી ભાવના નિર્જરા ભાવના, 10મી ભાવના લોક ભાવના, 10મી ભાવના લોક ભાવના, 11મી ભાવના બોધિ દુર્લભ ભાવના, 11મી ભાવના બોધિ દુર્લભ ભાવના અને 12મી ભાવના છે ધર્મ ભાવના. 12મી ભાવના છે ધર્મ ભાવના. આ થયા 12 ભાવનાના નામ. સંક્ષિપ્તમાં ભગવાન આપણને 12 ભાવનાનું જ્ઞાન આપે છે. તમારા ભાવ સારા રાખવા છે તો તમે આ 12 ભાવનાનું જ્ઞાન મેળવો. આ 12 ભાવનાને કોણે ભાવી હોય છે અને એને આ ભાવનાથી લાભ થયો એ પણ તમે જાણો. 12 ભાવનાને, એના જ્ઞાનને, એના મહત્વને હવે આપણે લાઈનસર સમજીશું. પ્રથમ છે અનિત્ય ભાવના. અનિત્ય ભાવનાની અંદર શું બતાવવામાં આવ્યું છે? તો અનિત્ય ભાવનાની અંદર કીધું છે કે ધન, યૌવન, શરીર બધું અનિત્ય છે. ધન, યૌવન, શરીર આ બધું કેવું છે? અનિત્ય છે, ટેમ્પરરી છે. એવું જ્ઞાન તમે તમારા માઇન્ડમાં રાખો. આ બધું જવાના સ્વભાવ વાળું છે. ધન હોય, લક્ષ્મી, યૌવન, શરીર આ બધું પરમેનન્ટ નથી. અનિત્ય એટલે ટેમ્પરરી છે. એને કાયમ રાખવાની તમે મથામણ ન કરો. એ એક દિવસ નાશ પામવાનું છે. એની પાછળ ખોટો તમે શક્તિ અને સમયનો વ્યય ન કરો. આપણો અહીંયા મુકામ પણ અનિત્ય છે. આપણે પણ અહીંયા કાયમ રહેવાના નથી. આપણી પ્રોપર્ટી પણ અનિત્ય છે. સંબંધો પણ કેવા છે? અનિત્ય છે. માટે એ કાયમ રાખવું, હું એને કાયમ રાખું જ, એ રહેવા જ જોઈએ એવા મિથ્યા ભાવ તમે ન રાખશો. બધું અનિત્ય છે. આ વાસ્તવિકતાને તમે ધ્યાનમાં રાખો. અનિત્ય ભાવના કોણે ભાવી? એનું એક્ઝામ્પલ. અનિત્ય ભાવના કોણે ભાવી? તો કે અનિત્ય ભાવના ભરત ચક્રવર્તીએ ભાવી. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીએ આ અનિત્ય ભાવના ભાવી. અરીસા ભુવનમાં બેઠા હોય છે અને આંગળીમાંથી વીંટી નીકળી ગઈ. પહેલા જે આંગળી શોભતી હતી, સારી લાગતી હતી, એ આંગળી હવે વીંટી વગર શોભતી નથી. આ દ્રશ્ય જોઈને એમણે અનિત્ય ભાવનાનો વિચાર કર્યો
અને અનિત્ય ભાવના ભાવતા ભાવતા એક વીંટીના નિમિત્તથી અનિત્ય ભાવના ભાવતા ભાવતા અરીસા ભુવનની અંદર જ ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન થાય છે. જુઓ, આ છે સારા ભાવની તાકાત, સાચા જ્ઞાનની તાકાત છે. અનિત્ય ભાવના ભરત ચક્રવર્તીએ ભાવી એમના આત્માનું કામ થઈ ગયું. બીજી છે અશરણ ભાવના. અશરણ ભાવના, આ ભાવનામાં શું સમજવાનું? તો કે આ ભાવનાની અંદર આપણે એ સમજવાનું છે કે તકલીફ આવે, મુશ્કેલી આવે કે મૃત્યુ આવે ત્યારે આપણને કોઈ શરણરૂપ થતું નથી. સગા સંબંધી, સ્વજનો કોઈ આપણને શરણરૂપ થતું નથી. મુશ્કેલી આવે ત્યારે બધા દૂર જતા રહે છે. આવું બનવાનું જ. ભગવાન કે છે આવું થશે, પણ તમારે આર્ત ધ્યાન કરવાનું નથી. તમારે એ વખતે સંભાવ રાખવાનો છે. તમારા માટે બધું અશરણ જ છે. ધન, કુટુંબ, પૈસા પણ તમને શરણરૂપ થશે નહીં. મિત્રો પણ તમને શરણરૂપ થશે નહીં. મુશ્કેલીની અંદર, રોગની અંદર, રોગ આવશે તો કોઈ શરણરૂપ થશે નહીં. રોગને અને કર્મના ઉદયને તમારે એકલાએ જ ભોગવવાનો છે. મને બધા મદદ કરશે એવો ખ્યાલ કદાચ સાચો પણ પડે અને ખોટો પણ પડે. કદાચ કોઈ મદદરૂપ ન થાય. ભગવાન કહે છે તમે અફસોસ ન કરશો. આ સંસારમાં તો કોઈ કોઈને શરણરૂપ કોઈ છે નહીં. અશરણ ભાવનાનું તમે જ્ઞાન લો. શરણરૂપ તો એ કોણ થઈ શકે છે? દેવ, ગુરુ અને ધર્મ જ આપણને શરણરૂપ થઈ શકે છે. બાકી પૈસા, મિત્રો, ડોક્ટરો, વૈદ, આ બધા કદાચ આપણને શરણરૂપ થાય પણ ખરા ને ન પણ થાય. મદદરૂપ થાય પણ ખરા ને ન પણ થાય. આ બીજી અશરણ ભાવના કોણે ભાવી? તો કે આ બીજી અશરણ ભાવના અનાથી મુનિ ભાવે છે. અનાથી મુનિને રોગ થયો હોય છે અને એ રોગ મટતો નથી. ત્યારે એ આ ભાવનાનું ચિંતન કરે છે. રોગ મટી જાય છે, પછી દીક્ષા લે છે. આત્મકલ્યાણ કરીને એ પોતે મોક્ષમાં જાય છે. બીજી અશરણ ભાવના અનાથી મુનિ ભાવે છે. ત્રીજી છે સંસાર ભાવના. સંસાર ભાવનામાં શું સમજવાનું? તો કે આ સંસારમાં જીવ 84 લાખ જીવાયોનીમાં ફરે છે. ભગવાન આપણને સાચું જ્ઞાન આપે છે. આ સંસારમાં જીવ 84 લાખ જીવાયોનીમાં ફરે છે. પુત્ર ઓફ થઈને પિતા બને છે. પિતા ઓફ થઈને પુત્ર બને છે. મિત્ર શત્રુ બને છે અને શત્રુ મિત્ર બને છે. આ ઘટમાળ ચાલ્યા જ કરે છે.
એને કહેવાય છે સંસાર. સંસારની અંદર જીવ ચાર ગતિની અંદર ફર્યા કરે છે. આ વાત સાચી છે. આવું બધું બનવાનું એને જ કહેવાય છે સંસાર. આજે જે તમારો ભાઈ છે એ ભાઈ કાલે દુશ્મન પણ બની શકે. આજે જે તમારો દુશ્મન છે એ કાલે તમારો મિત્ર પણ બની શકે. સંયોગોનું મળવું અને સંયોગોનું વિખરાવું એનું નામ છે સંસાર. આ સંસાર ભાવના કોણે ભાવી? તો કે આ સંસાર ભાવના મૃગાપુત્રએ ભાવી. આ સંસારનું ભાવ જ્ઞાન મૃગાપુત્રએ કર્યું. એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એમાં નરકના દ્રશ્યો દેખાયા મૃગાપુત્રને. વૈરાગ્ય આવ્યો કે અરે રે, આ સંસારનું સ્વરૂપ આવું છે. આધિ વ્યાધિ ઉપાધિથી ભરેલો છે સંસાર. જન્મ જરા અને મૃત્યુથી ભરેલો છે સંસાર. આ સંસાર દુઃખનો દાવાનળ છે. આવું જ્ઞાન મૃગાપુત્રને પ્રાપ્ત થઈ ગયું. સંસાર પ્રત્યે અરુચિ થઈ. દીક્ષા લીધી. આત્મકલ્યાણ કરીને મોક્ષે ગયા. સંસાર ભાવના ભાવી મૃગાપુત્રએ. ચોથી ભાવના છે એકત્વ ભાવના. એકત્વ ભાવનામાં ભગવાન આપણને શું જ્ઞાન આપે છે, શું કહેવા માંગે છે? એકત્વ. તું એકલો છે, તું એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે. આ વાત માઇન્ડમાં તું રાખ. સારા ખોટા કર્મ પણ તારે એકલા એ જ ભોગવવાના છે. ક્યારેય તું એકલો થઈ જવું અથવા તો તને કોઈ એકલો પાડી દે ત્યારે તારે એકત્વ ભાવનાનું ચિંતન કરવાનું છે. પણ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરવાનું નથી. બની શકે આવું જ છે. જીવ એકલો આવ્યો છે ને એકલો જવાનો છે. કદાચ કોઈ તને સાથ સહકાર ન આપે તો તું ભાંગી ન જઈશ. તું હિંમત રાખજે. તું જ્ઞાનથી મજબૂત રહેજે કે કંઈ વાંધો નહીં, હું એકલો ફાઇટ આપીશ કર્મ સામે. હું હિંમત રાખીશ અને જીતીશ. આત્મા એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. કદાચ કોઈની મદદ ન મળે તો તું નિરાશ ન થઈશ. આ એકત્વ ભાવના ભાવે છે નમી રાજા. એકત્વ ભાવના કોણ ભાવે છે? નમી રાજા. ઇન્દ્ર એમની પરીક્ષા કરવા આવે છે. ઇન્દ્ર એમની પરીક્ષા કરવા આવે છે, શક્રેન્દ્ર. પણ એમનો વૈરાગ્ય બહુ દ્રઢ હોય છે. એ પોતે પરીક્ષામાં પાસ થાય છે. કોઈ મારું નથી, હું કોઈનો નથી. જે બધા મળ્યા છીએ આપણે એ સંયોગ સંબંધથી મળ્યા છીએ. બધા જ મારા છે અને બધા જ સારા છે. આત્મકલ્યાણ કરી લેવું શ્રેષ્ઠ છે. સમય ગુમાવવા જેવો નથી. આવી એકત્વ ભાવના નમી રાજા ભાવે છે. દીક્ષા લે છે.
આત્મકલ્યાણ કરીને મોક્ષે જાય છે. પાંચમી છે અન્યત્વ ભાવના. પાંચમી અન્યત્વ ભાવના. અન્ય એટલે બધું પર, સેપરેટ. અન્ય એટલે બધું પર, સેપરેટ, જુદું. ધન, ધાન્ય, પરિવાર એ બધું અન્ય છે, મારાથી જુદું છે. જેને હું મારું માન્યા કરું છું એ મારું નથી. મારું હોય એ જાય નહીં, અને જે જાય છે એ મારું નથી. નોટ માય. ભગવાન કહે છે મારું મારું કરીને તું મરી જઈશ નહીં. ફરીથી ભગવાન કહે છે મારું મારું કરીને તું મરી જઈશ નહીં. આપણે કશું લઈને નથી આવ્યા, છતાં પણ આ મારું છે, આ મારું છે એમ કરીને આપણે લડાઈઓ કરીએ છીએ. પુત્ર મારો, પરિવાર મારો, ધન મારું, સંપત્તિ મારી, પ્રોપર્ટી મારી, ડિગ્રી મારી, સત્તા મારી, શરીર મારું. ભગવાન કહે છે સૌથી નિકટ રહેનારું શરીર પણ તારું નથી. પુત્ર, પરિવાર અને ધન એ તો ઘણા તારાથી દૂર છે, પરંતુ સૌથી નજીક રહેનારું શરીર, બોડી એ પણ તારું નથી. એને પણ તારે એક દિવસ છોડીને જવાનું છે. જે તારું નથી એને તારું બનાવવા માટે તું કેમ ઉધામા કરે છે? જે તારું નથી એનો સંગ્રહ કરવામાં તું કેમ ખોટી મહેનત કરે છે? જે તારું નથી એને સાચવવામાં તું કેમ કિંમતી સમયને વેડફે છે? આપણે કશું લઈને આવ્યા નથી અને કશું લઈને જવાના નથી. એક આત્મા જ આપણો છે. જ્ઞાન, દર્શન એ જ આપણા છે. બાકી શરીર, પૈસા, પુત્ર, પરિવાર એ બધું અન્ય છે. ભગવાન કહે છે તું ભેદ જ્ઞાન કર. તું તારા દિવ્ય ચક્ષુને ખોલી કાઢ. તું હવે તારા જ્ઞાન ચક્ષુને ખોલી કાઢ. ભલે પોતાનું માન તું, પરંતુ એના ઉપર તું આસક્તિ ન રાખ. એનો ઉપયોગ કર, પરંતુ છે મારાથી જુદું એવું તું ખ્યાલમાં રાખ. જે જુદું કરી શકે એ જગદીશ બની શકે. બધું મારાથી જુદું છે એવું તું ભેદ જ્ઞાન કર. મારો તો એક આત્મા છે. પુણ્ય પાપ કદાચ મારા છે, કર્મ મારા છે, બાકી તો આ પૃથ્વી ઉપર આવીને જે મેં લીધું તું એ આ પૃથ્વી ઉપર જ છોડીને મારે જવાનું છે. એવો તો વિચાર કર. આ વાસ્તવિકતાને તું મગજની અંદર ફિટ કરી દે. ભગવાન આપણને એ કહે છે અન્યત્વ ભાવનાનું જ્ઞાન. આ અન્યત્વ ભાવના કોણે ભાવી? તો કે આ અન્યત્વ ભાવના મરુદેવી માતા ભાવે છે. મરુદેવી માતાએ
અન્યત્વ ભાવના ભાવી. હાથીની અંબાડી ઉપર બેઠા હોય છે. ભગવાન ઋષભદેવની માતા સમૌ શરણમાં ઋષભદેવ ભગવાનના દર્શન કરવા જાય છે. સમૌ શરણની અંદર ઋષભદેવ ભગવાન બેઠા છે, દેશના આપે છે. મરુદેવી માતાને પુત્ર ઉપર રાગ હોય છે. મારો ઋષભ, મારો ઋષભ, મારો ઋષભ. પરંતુ ઋષભદેવ ભગવાન તો હવે વિતરાગી થઈ ગયા છે. એમને માતા ઉપર રાગ હોતો નથી, મોહ નથી હોતો. મરુદેવી માતા વિચાર કરે છે કે હું પુત્ર પુત્ર કરું છું અને પુત્ર હવે મારા પ્રત્યે રાગ રાખતા નથી, એ તો વિતરાગી થઈ ગયા છે. એમણે મારો મોહ છોડી દીધો છે. એમણે કેવું આત્મકલ્યાણ કરી લીધું. મોહમાં રહીશું ત્યાં સુધી આત્મકલ્યાણ થશે નહીં. એકવાર તો મોહ છોડવો જ પડશે. આવું વિચારતા વિચારતા મરુદેવી માતાનો મોહ છૂટી ગયો. હાથીની અંબાડી ઉપર જ એમને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થઈ જાય છે. હજી તો આ બાજુ તીર્થની સ્થાપના કરવાની પણ બાકી હોય છે. ઋષભદેવ ભગવાને હજી તીર્થની સ્થાપના પણ નથી કરી હોતી. એ પહેલા મરુદેવી માતાને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થઈ જાય છે. જેવા પોતાને અને ઋષભદેવ ભગવાનને અલગ સમજ્યા, જ્ઞાનથી સંબંધો ને છૂટા સમજ્યા, ભેદ વિજ્ઞાન કર્યું અને તરત જ એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. પાંચમી અન્યત્વ ભાવના મરુદેવી માતાએ ભાવી. છઠ્ઠી અસુચિ ભાવના. છઠ્ઠી છે અસુચિ ભાવના. અસુચિ ભાવનામાં આપણે શું સમજવાનું છે? અસુચિ ભાવનાની અંદર ભગવાન આપણને શું મેસેજ આપે છે? તો ભગવાન એમ કહે છે કે આ શરીર 7 ધાતુઓથી બનેલું છે. આ શરીર 7 ધાતુઓથી બનેલું છે. હાડકાનો માળો છે, લોહી માંસનો કાદવ છે, મળમૂત્રની ખાણ છે. એવું આ શરીર નાવા ધોવાથી પવિત્ર થતું નથી. અશુચિથી બન્યું છે, અશુચિથી વધે છે. એવા અશુચિમય, દુર્ગંધથી ભરેલા આ શરીરનો તમે રાગ રાખશો નહીં. એની પાસેથી કામ લો, પરંતુ શરીરનો તમે બહુ મોહ ન રાખશો. એને ખવડાવવા પીવડાવવામાં તમે અભક્ષ્ય વસ્તુઓનો ઉપયોગ ન કરશો. એને નવડાવવા ધોવડાવવામાં તમે કાચા પાણીનો ઉપયોગ ન કરશો. એને સ્વચ્છ રાખો એની ના નથી, પરંતુ એને સુશોભિત કરવામાં ઘણો બધો તમે સમય ન આપો. ગમે એટલું એને નવડાવશો, ધોવડાવશો, છતાં એનો સ્વભાવ દુર્ગંધવાળો જ રહેવાનો છે. આ શરીરમાંથી પરસેવો જ નીકળવાનો છે. એ અશુચિમય આ દેહનું તમે જ્ઞાન કરો. દેહને સાચવવામાં મનખો પૂરો ન થઈ જાય.
દેહને સાચવવામાં ને સાચવવામાં દિવસ પૂરો ન થઈ જાય. ગમે એટલું આપણે દેહને સાચવીશું છતાં એ ઘરડું થવાનું છે. છતાં એક દિવસ એ દેહ નબળો થઈ જાય છે અને થોડું પણ ન ચાલી શકે એવો અશક્ત થઈ જાય છે. એ દેહ પાસેથી તમે કામ લો. એ દેહની અંદર બિરાજમાન જે આત્મા છે એનું તમે કંઈક કરો. શરીરનું જ કર કરવામાં આત્માનું કરવાનું રહી ન જાય. ફરીથી શરીરનું જ કરવામાં કરવામાં આત્માનું રહી ન જાય. શરીર તો અહીં રહેવાનું છે, પરલોકમાં આત્મા જવાનો છે. ત્યાં એને કંઈક સુખ સુવિધા મળે, ધર્મ મળે એવું પુણ્ય તમે અહીં ઉપાર્જન કરો. માત્ર શરીરમાં રોકાયેલા ન રહેશો. છઠ્ઠી અસુચિ ભાવના. અને આ અસુચિ ભાવના સનતકુમાર ચક્રવર્તી ભાવે છે. છઠ્ઠી ભાવના કોણે ભાવી? છઠ્ઠી અસુચિ ભાવના સનતકુમાર ચક્રવર્તી ભાવે છે. એમના શરીરમાં 16 રોગ થયા હોય છે. નિમિત્ત મળી ગયું, દીક્ષા લીધી, 700 વર્ષ ચારિત્ર પાડ્યું અને મોક્ષે ગયા. એમણે શરીરનો રાગ છોડી દીધો. રોગ હતા છતાં પણ ટ્રીટમેન્ટ કરાવવાનું છોડી દીધો. હવે આત્માનું કરી લઉં. દેહ તો આમે માટીનો મહેલ છે, એકવાર પડવાનો જ છે. પરંતુ આત્માની ઉન્નતિ થઈ જાય એવું કોઈ હું શ્રેષ્ઠ કાર્ય કરી લઉં એવું વિચારીને સનતકુમાર ચક્રવર્તીએ અસુચિ ભાવના ભાવી અને એમણે આત્મકલ્યાણ કર્યું. સાતમી છે આશ્રવ ભાવના. આશ્રવ ભાવનાનો મેસેજ એ છે કે જીવ રોજ નવા નવા કર્મ બાંધે છે. આ જ્ઞાન તમે લો. રોજ આપણે નવા નવા કર્મ બાંધીએ છીએ. મિથ્યાત્વથી, અવ્રતથી, પ્રમાદથી, કસાઈથી અને અશુભ યોગથી. આ વાત ચોક્કસ છે, એમાં કંઈ શંકા કરવા જેવું નથી. આપણે જે પણ કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એનાથી આપણને કર્મ બંધ થાય છે. આ ક્રિયા અદ્રશ્ય છે એટલે દેખાતી નથી, પણ કર્મ બંધાતા નથી એવો ખ્યાલ તમે ન રાખતા. સમયે સમયે જીવ 7 અથવા 8 કર્મ બાંધે છે. તમે એલર્ટ થઈ જાઓ, તમે ચેતી જાઓ. કર્મ બંધ થાય છે એને કહેવાય છે આશ્રવ. આ આશ્રવ ભાવના કોણે ભાવી? તો કે આશ્રવ ભાવના સમુદ્રપાળ મુનિએ ભાવી. આશ્રવ ભાવના કોણ ભાવે છે? તો કે આશ્રવ ભાવના સમુદ્રપાળ મુનિ ભાવે છે. દીક્ષા લે છે અને પછી આત્મકલ્યાણ કરીને મોક્ષી જાય છે. આશ્રવ ભાવના સમુદ્રપાળ મુનિએ ભાવી હોય છે. આઠમી છે સંવર ભાવના. સંવર ભાવના, સંવર ભાવનામાં પણ ભગવાન આપણને સરસ સમજાવે છે કે એક વાત તમે ખ્યાલમાં રાખો, આવતા કર્મને અટકાવી પણ શકાય છે. ભગવાન કહે છે હું તમને ઉપાય બતાવું, આવતા કર્મને રોકી પણ શકાય છે.
એને કહેવાય છે સંવર. કર્મ બાંધવા જેવું કમ્પલસરી નથી. જો તમે એલર્ટ થઈ જાઓ તો ઇનપુટ થતા કર્મને તમે રોકી પણ શકો છો. શેનાથી રોકાય? કર્મ શેનાથી રોકાય? સંવર ભાવનામાં ભગવાન એ બતાવે છે. આવતા કર્મ, બંધાતા કર્મ કેવી રીતે રોકાય? તો ભગવાન કહે છે વ્રતથી રોકાય. શ્રાવકના 12 વ્રતો, સાધુના 5 મહાવ્રત, સામાયિક પૌષધ, આ બધું કરવાથી નવા કર્મ આવતા રોકાય છે. આ વાતનું પણ તમે બરાબર ધ્યાન રાખો. ન્યૂ કર્મ જો એડ ન કરવા હોય તો તમે સંવરની હેલ્પ લો. ન્યૂ કર્મ જો એડ ન કરવા હોય, અશુભ કર્મને જે સોલ સાથે ચોંટાડવાના હોય તો તમે સંવર તત્વની હેલ્પ લો. સંવર એટલે આવતા કર્મને અટકાવી શકાય છે વ્રત અને પચખાણથી. એ જ્ઞાન આપણને સંવર ભાવનાની અંદર ભગવાન આપણને બતાવે છે. તમે 12 વ્રત લઈ લો, તમે 5 મહાવ્રત લો, અમુક બાધાઓને પચખાણ કરો, ચોક્કસ તમે નવા એડ થતા કર્મને સ્ટોપ કરી શકશો. સંવર ભાવના ભાવી હરિકેશી મુનિએ, હરિકેશી મુનિએ સંવર ભાવના ભાવી આત્મકલ્યાણ કરીને મોક્ષે ગયા. 9મી છે નિર્જરા ભાવના. નિર્જરા ભાવના, જૂના કર્મોનું શું કરવું? અજ્ઞાનતાથી જે બંધાઈ ગયા છે, હે ભગવાન, એ કર્મોનું શું કરવું? એનો પણ ઉપાય ભગવાન આપણને આ નિર્જરા ભાવનાની અંદર બતાવે છે કે પાસ્ટ ટાઈમમાં જે અજ્ઞાનતાના કારણે અશુભ કર્મ બંધ થયો છે, એની નિર્જરા પણ થઈ શકે છે. એ કર્મ ઉદયમાં આવે એ પહેલા તમે એને વોશ આઉટ કરી દો. કઈ રીતે? તો કે 12 પ્રકારના તપ કરવાથી નિર્જરા થાય છે. તમે તપ કરો, એનાથી તમારા જૂના કર્મ ખાલી થશે. ભગવાન કહે છે મારી વાતને તમે માનો. 12 પ્રકારના તપ જો તમે કરશો તો જૂના જે ચીકણા કર્મો સત્તામાં પડ્યા છે એ બધા ત્યાંથી જ ડિલીટ થઈ જશે, નાશ પામશે, ક્ષય થઈ જશે. તપ કરો, નૌકારસી પોરસી, એકાસણું બેસણું ઉપવાસ, સંચિત કર્મનો ક્ષય થાય છે. નિર્જરા, નિર્જરા ભાવનાનું ભગવાન આપણને આવું જ્ઞાન આપે છે કે કર્મને ભોગવવા કમ્પલસરી નથી, એને સત્તામાંથી ડિલીટ કરો. તમે નિર્જરાનો યુઝ કરો, નિર્જરાનું જ્ઞાન લો અને 12 તપની અંદર તમે એક્ટિવ થાઓ. જુઓ, કર્મ ડિસ્ટ્રોય થઈ જશે. નિર્જરા ભાવના કોણ ભાવે છે? તો આ નિર્જરા ભાવના અર્જુન માળી ભાવે છે. અર્જુન માળીએ નિર્જરા ભાવના ભાવી 6 મહિનાની અંદર મોક્ષ, 6 મહિનાની અંદર જ અર્જુન માળી પોતે મોક્ષમાં પહોંચી જાય છે. એમને તકલીફો પડે છે, બધા હેરાન કરે છે, છતાં પણ એમ માને છે કે મારા કર્મોની નિદ્રા થાય છે, મારે શાંતિ રાખવાની છે,
મારે મારી સહન શક્તિ વધારવાની છે, મારા જ કર્મનો ઉદય છે, નિમિત્ત ઉપર મારે દ્વેષ કરવાનો નથી, આવી ક્ષમતાપૂર્વક એ નિર્જરા કરે છે. અર્જુન માળી જે ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષિત થયા હોય છે, એ જ અર્જુન માળી નિર્જરા ભાવનાની મદદથી, નિર્જરા ભાવનાના જ્ઞાનથી મોક્ષે પહોંચી જાય છે. 10મી છે લોક ભાવના. 10મી લોક ભાવના. લોક ભાવનાની અંદર આપણે એ સમજવાનું છે કે આ લોક એટલે દુનિયા અનાદિ અનંત છે. એની આદિ નથી, અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેવાની છે. લોક 14 રજ્જુથી બનેલો છે. 14 રાજલોક એને કહેવામાં આવે છે. લોકનું માપ કેટલું છે? તો કે 14 રજ્જુ. 1, 2, 3 એમ 14 રજ્જુ એક પ્રકારનું માપ છે. 14 રજ્જુ આ લોકનું માપ છે. લોકની ઊંચાઈ એટલી છે, 14 રજ્જુ, 14 રાજલોક. તમે લોકનું જ્ઞાન કરો. આવું લોકનું જ્ઞાન કરવાથી, જગતને સમજવાથી તમારામાં જ્ઞાનની શુદ્ધિ થાય છે. દુનિયા કેવી છે એ તમને ખ્યાલ આવે છે. લોક 14 રાજલોક તો છે જ, પણ એ લોકના પણ 3 પ્રકાર છે. ઉપર ઉર્ધ્વ લોક, વચ્ચે મધ્ય લોક અને નીચે અધોલોક. એનું તમે ચિંતન કરો. આખો લોકનો જે મેપ ખરો, જૈન જ્યોગ્રાફી જે છે એને તમે સમજો. લોકના મેપને તમે સમજો. જ્ઞાનને ક્લિયર કરો. અને આ લોક ભાવના કોણ ભાવે છે? આ લોકનું સાચું જ્ઞાન કોણ પ્રાપ્ત કરે છે? તો એમાં દ્રષ્ટાંત છે શિવરાજ ઋષિ. શિવરાજ ઋષિ જે હોય છે એ આ લોક ભાવના ભાવે છે. શિવરાજ ઋષિ લોક ભાવના ભાવે છે. ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે, આત્મકલ્યાણ કરીને મોક્ષે જાય છે. 10મી લોક ભાવના ભાવી શિવરાજ ઋષિ. 11મી બોધિ ભાવના, બોધિ દુર્લભ ભાવના. એમાં શું સમજવાનું છે? એમાં ભગવાન આપણને શું કહેવા માંગે છે? તો કે રાજદેવ વૃદ્ધિ તે સૌ સુલભ છે. રાજદેવ વૃદ્ધિ પદવી એ સૌ સુલભ છે. તે અનંતી વાર પામ્યો, પણ બોધિ બીજ સમકિત પામવું દુર્લભ છે. રાજ, દેવ, વૃદ્ધિ, પદવી એ બધું સુલભ છે. એ તો હું અનંતી વાર પામ્યો છું, પરંતુ બોધિ બીજ સમકિત પામવું એ દુર્લભ છે. ભગવાન આપણને એ કહેવા માંગે છે કે બધું મળવું પોસિબલ છે. એક વાત તમે ખ્યાલમાં રાખો, એક વાત તમે બરાબર ધ્યાનમાં રાખો. બધું મળવું પોસિબલ છે, ઇઝી છે. રાજા બનવું પણ ઇઝી છે, મોટી પદવી ડિગ્રી મળી જવી પણ ઇઝી છે, પૈસા મળી જવા પણ ઇઝી છે. એમાં તમે બહાદુરી ન સમજતા.
પરંતુ સમકિત અને ચારિત્ર મળવું દુર્લભ છે. એ તમે જો મેળવો તો તમે અગત્યનું કામ કર્યું છે. દુર્લભ વસ્તુને તમે મેળવો, ઈઝી વસ્તુઓને મેળવીને તમે આનંદિત ન થાવ, પરંતુ જે દુર્લભ વસ્તુ છે એને સહેલાઈથી સમજીને તમે પ્રાપ્ત કરી લો. સમ્યક દર્શન દુર્લભ છે, પામવું એને પામો. સમ્યક દર્શનને જ સમકિત કહેવાય છે. સમકિત અને ચારિત્ર એ બે દુર્લભ વસ્તુ છે, એને તમે મેળવો. સમકિત એ મોક્ષનો પાસપોર્ટ છે અને ચારિત્ર એ મોક્ષના વિઝા છે. આવી દુર્લભ વસ્તુ જો તમારી શક્તિ હોય તો આવી દુર્લભ વસ્તુને તમે મેળવો. બોધિ ભાવના કોણે ભાવી? તો કે બોધિ ભાવના ઋષભદેવના 98 પુત્રોએ ભાવી. બોધિ ભાવના ઋષભદેવના 98 પુત્રો ભાવે છે. એમના 98 એ 98 પુત્રો સમકિતને પ્રાપ્ત કરે છે અને ભગવાન ઋષભદેવ પાસે દીક્ષા લે છે, એટલે ચારિત્ર પણ પ્રાપ્ત કર્યું. 98 એ પુત્રો પાસે રાજ વૈભવ બધું હોય છે, છતાં પણ એ બધું છોડીને દુર્લભ એવી સમકિત અને ચારિત્રને એમણે પ્રાપ્ત કર્યું. ઋષભદેવનું એક જ પ્રવચન સાંભળ્યું, બોધિને પ્રાપ્ત કરી અને એ લોકો પણ 98 એ 98 પુત્રો દીક્ષા લઈ આત્મકલ્યાણ કરીને મોક્ષે ગયા. બોધિ દુર્લભ ભાવના કોણે ભાવી? તો કે ઋષભદેવના 98 પુત્રોએ ભાવી. 12મી ભાવના છે ધર્મ ભાવના. ધર્મ ભાવનામાં આપણે શું સમજવાનું છે? જૈન ધર્મ મળવો અઘરો છે. દુનિયામાં ઘણા બધા ધર્મ છે, પરંતુ જૈન ધર્મ મળવો અઘરો છે. જૈન ધર્મ પરિપૂર્ણ છે, શુદ્ધ છે, દરેક જીવના હિતની વાત કરે છે, માટે એ મહાન છે. જૈન ધર્મનો બતાવેલો રસ્તો સીધો મોક્ષમાં મળી જાય છે. આવો ધર્મ પણ મળવો દુર્લભ છે. એ ધર્મને તમે સમજો, એને સ્વીકારો. બીજા ધર્મની પાછળ તમે ન દોડો. એ આ ધર્મ ભાવનામાં ભગવાન આપણને મેસેજ આપે છે. ધર્મ ભાવના કોણે ભાવી? તો કે ધર્મ ભાવના ધર્મ રુચિ અણગારે ભાવી. કીડીઓની દયા પાડતા પાડતા એમને એમ થઈ ગયું કે હવે મારે શરીરનું રક્ષણ કરવું કે ધર્મનું રક્ષણ કરવું. જ્યારે એ તુંબડીનું શાક પરઠવવા માટે ગયા, કીડીઓ આવી, ત્યારે એમને એમ થયું કે હું જીવ દયા પાડું કે મારા શરીરનું રક્ષણ કરવું. હું ધર્મને પાળું, ધર્મને સાચવું કે મારા દેહને સાચવું. ત્યારે એમણે પોતાના દેહની દરકાર ન કરી, પરંતુ ધર્મને સાચવ્યો. જીવદયા ધર્મને સાચવ્યો. આત્મકલ્યાણ કરીને એ એકાવતારી બન્યા, સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા. 12મી ધર્મ ભાવના કોણે ભાવી? તો કે 12મી ધર્મ ભાવના ધર્મ રુચિ અણગારે ભાવી. પ્રાણાંતે પણ એમણે ધર્મને ન છોડ્યો, જૈન ધર્મને એમણે પકડી રાખ્યો. આજનો આપણો વિષય હતો 12 ભાવના. 12 ભાવનાના આપણે 12 દ્રષ્ટાંત જોયા. એ 12 દ્રષ્ટાંતમાંથી
11 દ્રષ્ટાંત, 11 વ્યક્તિઓ તો મોક્ષે ગયા, 12માંથી 11 મોક્ષે ગયા. ખાલી એક ધર્મરુચિ અણગાર છે, એ જ પોતે સરવાર સિદ્ધ વિમાનમાં ગયા અને દેવ બન્યા. 12 દ્રષ્ટાંતમાંથી ભાવના ભાવતા ભાવતા 11 જીવો મોક્ષે ગયા. એક ખાલી ધર્મરુચિ અણગાર, જેમણે 12મી ભાવના ભાવી, એ જ પોતે દેવ બન્યા, સરવાર સિદ્ધ વિમાનમાં ગયા અને એકાવતારી થયા. 12 ભાવનાની આવી તાકાત છે. 12 ભાવનાના જ્ઞાનથી આપણને 2 લાભ થાય છે. નંબર 1, સાચું જ્ઞાન આપણને સંક્ષિપ્તમાં મળે છે. અને નંબર 2, વાસ્તવિકતાનો આપણને ખ્યાલ આવે છે. રિયાલિટી શું છે, હવે કરવું શું જોઈએ. ભગવાન કહે છે, ઇન શોર્ટ, આ 12 ભાવનાને તમે જાણો, એના જ્ઞાનને તમે મેળવો. આ 12 ભાવનાનો વારંવાર સ્વાધ્યાય કરીને તમે પણ તમારા આત્માનું કલ્યાણ કરો. આજનો આપણો વિષય હોય છે 12 ભાવના, કર્મબંધ ન થાય એના ઉપાયો. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, 12 ભાવનાના નામ કયા કયા? 12 ભાવનાના નામ. સુધીરભાઈ શાહ. સુધીરભાઈ શાહ. સુધીરભાઈ શાહ. બાર ભાવનાના નામ. કલ્પનાબેન. કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પહેલી ભાવના અનિત્ય ભાવના, બીજી અસરણ ભાવના, ત્રીજી સંસાર ભાવના, ચોથી એકત્વ ભાવના, પાંચમું અન્યત્વ ભાવના, છઠ્ઠું અસુચિ ભાવના, સાતમું આશ્રવ ભાવના, આઠમું સંવર ભાવના, નવમું નિર્જરા ભાવના, 10મું લોક ભાવના, 11મું બોધિ દુર્લભ ભાવના ને 12મું ધર્મ ભાવના. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે બીજો પ્રશ્ન. પહેલી બીજી ભાવનાનું નામ શું અને એને કોણ, એ ભાવનાને કોણે ભાવી? પહેલી બીજી ભાવનાનું નામ શું અને એ ભાવનાને કોણ ભાવે છે? પૂજાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પહેલી ભાવના અનિત્ય ભાવના છે અને એ ભાવના ભાવી ભરત ચક્રવર્તીએ. બીજા નંબરની ભાવના અશરણ ભાવના છે, જે અનાથી મુનિએ ભાવી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. ત્રીજી ચોથી ભાવનાનું નામ અને એ કોણે ભાવી? ત્રીજી ચોથી ભાવનાનું નામ અને એ કોણે ભાવી? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બીજી ભાવના સંસાર ભાવના અને ચોથી ભાવના એકત્વ ભાવના, ત્રીજી ભાવના મુગા પુત્રે સંસાર ભાવના ભાવી અને ચોથી ભાવના નમી રાજાએ એકત્વ ભાવના ભાવી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો. પાંચમી છઠ્ઠી ભાવનાનું નામ અને એ કોણે ભાવી? પાંચમી છઠ્ઠી ભાવનાનું નામ અને એ કોણે ભાવી? પૂજાબેન શાહ.
જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પાંચમી ભાવનાનું નામ છે અન્યત્વ ભાવના, જે મરુદેવી માતાએ ભાવી. અને છઠ્ઠી ભાવનાનું નામ અસુચિ ભાવના છે, જે સનતકુમાર ચક્રવર્તીએ ભાવી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. સાતમી આઠમી ભાવનાનું નામ અને એ કોણે ભાવી? સાતમી આઠમી ભાવનાનું નામ અને એ કોણે ભાવી? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતમી ભાવના આશ્રવ ભાવના એ સમુદ્રપાળ મુનિએ ભાવી, અને આઠમી ભાવના સંવર ભાવના એ હરિકેશી મુનિએ ભાવી. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. નવમી દસમી ભાવનાનું નામ અને એ કોણે ભાવી? નવમી દસમી ભાવનાનું નામ અને એ કોણે ભાવી? પૂજાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નવમી ભાવનાનું નામ છે નિર્જરા ભાવના, જે અર્જુન માળીએ ભાવી. અને 10મી ભાવનાનું નામ લોક ભાવના છે, જે શિવરાજ ઋષિએ ભાવી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ 11મી 12મી ભાવનાનું નામ અને એ કોણે ભાવી? 11મી 12મી ભાવનાનું નામ અને એ કોણે ભાવી? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 11મી ભાવના બોધિ દુર્લભ ભાવના એ ઋષભદેવના 98 પુત્રે ભાવી, અને 12મી ભાવના ધર્મ ભાવના એ ધર્મરુચિ અણગારે ભાવી. બહુ સરસ, બહુ સરસ. પછી આગળનો છેલ્લો પ્રશ્ન. કયા બે ફાયદા આપણને 12 ભાવનાથી થાય છે? 12 ભાવનાથી આપણને કયા બે ફાયદા થાય છે? પૂજાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આ 12 ભાવના ભાવાથી બે ફાયદા થાય છે. પહેલા નંબરનો કે આપણને જ્ઞાન મળે છે, અને એ બી સંક્ષિપ્તમાં, ટૂંકમાં આપણને જ્ઞાન મળે છે. અને બીજા નંબરનો ફાયદો એ છે કે આપણને વાસ્તવિકતા એટલે કે રિયાલિટીનો ખ્યાલ આવે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.